પાણી ભરવા પાછા આવી ગયા ભાઈ. કેમ છો ફેમિલી? મજામાં? ચાલો છે. ટાઈટ બહુ ઓળી ગઈ છે. ઘઉંમાં પાણી વાળવા આવી ગયા. અહીંયા ઘઉં. આંબા છે આપણા. આજે આખો દી પાણી વાળવાનું જ કામ છે આપણે. તમને હવારના ખેતરના દર્શન કરાવું. હું કે ગીરમાં વાતાવરણ એકવાર તમે પણ જો. મસ્ત મજાનો માહોલ હોય શિયાળામાં તો ખેતરમાં. એમાં કંઈ ઘટતું જ ન હોય. જો આ ઘઉં ઊભા આપણી જમીન છે આ બધી. અમે મોટર હાલે છે. આ નારિયેળીઓ. આ સુરત દાદા ઉગી ગયા એટલે ચડી ગયા છે. 9 વાગી ગયા. આ આપણી જમીન છે. આ જો સવારમાં તેતર આવેલું આવે જો ઉડી ગયું. નાકા વાળી લઈએ હાલો ભાઈ. 2 નાકા ભરાઈ ગયા. નાકો વળી લઈએ. આ પડ્યું આપણું હથિયાર. હથિયાર અમને જાનથી પણ જ્યાદા પ્યારા છે. આપણા બાપ દાદાનું હથિયાર ભાઈ. બાપાનો ફોન આવી ગયો. આ વાડીએ 4 કેરામાં પાણી મૂકી ઓલી વાડીએ પાઇપના હાંધા કરવા વયા જાય. આ જો ચેટલા બેઠા. ફૂલ કહેવાય. વનતુસરાના. વનતુસરો જ કહેવાય ને. આસુ પલવ. પાણીનો ધોરિયો. ઘઉં. આની ઉપર હાઈલું જવાનું છે. ધોરિયો પણ સલ આવે છે પાણીનો. આ લે આપણી મોટર. પાછા આવી ગયા વાડીએ. લાઈટ વહી ગઈ હતી તો હથિયાર પડ્યા. ફાંકી ખાઈ લઈએ. પવન નથી આવતો. ખાતર વાવલવું છે. ખાતર નાખવું છે કે ઘઉંમાં. તડકો એવો જમી ગયો. ગરમી થવા માંડી. સવારે ટાઈટ હતી. અત્યારે ગરમી થઈ. હેઠામાં ઝાડવાય બહુ વધી ગયા. કાપવા જોઈએ આને.